આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું નીરજ મચ્છર. વિજયી વિશ્વ કપ તિરંગા હમારા, આ હેડલાઇન રવિવારે કચ્છમિત્રએ પહેલા પાને છાપી. સંદેશની હેડલાઇન: ભારત 17 વર્ષે ફરી T20 ચેમ્પિયન. દિવ્ય ભાસ્કરે લખ્યું, હિન્દુસ્તાનનો વિરાટ સૂર્ય ચમક્યો. ગુજરાત સમાચારે છાપ્યું, ભારત 20 ઓવરમાં 7 વિકેટે 176 રન, જ્યારે સાઉથ આફ્રિકાના 20 ઓવરોમાં 8 વિકેટે 167 રન ભારત 7 રનથી જીત્યું. સૂર્યકુમારનો બાઉન્ડ્રી પર મિલરનો શાનદાર કેચ, મેચ માટે ટર્નિંગ પોઈન્ટ. બુમરાહે ક્લાસનની નિર્ણાયક વિકેટ લીધી તો હાર્દિકે છેલ્લી ઓવરમાં 2 વિકેટ લેતા ભારતની જીત નિશ્ચિત બની. છેલ્લી ઓવરમાં રોમાંચક જીત બાદ દેશભરમાં મધરાતે દિવાળી જેવી ઉજવણી. 2007 થી આઈસીસી T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ. અત્યાર સુધીમાં વેસ્ટ ઇન્ડિઝ 2 વખત આ ટ્રોફી જીત્યું. ભારતે 2007 અને હવે 2024માં આ ટ્રોફી જીતીને વિન્ડીઝના વિક્રમની બરાબરી કરી. માસ્ટર બ્લાસ્ટર વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત. શનિવારે સાઉથ આફ્રિકા સામે ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કોહલીએ એવોર્ડ સ્વીકાર્યા બાદ જાહેરાત કરી કહ્યું, હવે સમય નવી પેઢીનો, તેઓ આગળ આવે. રોહિત શર્મા 9 T20 વર્લ્ડ કપ રમ્યા છે અને મારો આ 6થો વિશ્વકપ હતો. રોહિત એ વ્યક્તિ છે જે આ જીતનો સૌથી વધારે હકદાર છે. આ ભવ્ય વિજય બાદ ભાવનાઓનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ. ક્રિકેટ પ્રેમી સમુદાય માટે કોહલીનું આ એલાન આનંદ વચ્ચે બન્યો આંચકો. કોહલીએ T20ની 125 મેચમાં 4188 રન કર્યા, હાઈએસ્ટ સ્કોર અણનમ 122નો. રોહિતના વડપણ હેઠળની આ પ્રથમ આઈસીસી ટ્રોફી છે. ઉપરાંત ચેમ્પિયન ટીમ એક પણ મેચ હારી નથી. T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની જ રાહ જોઈ રહ્યો હતો કેપ્ટન રોહિત શર્મા. કોહલીની નિવૃત્તિના આઘાત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત. રોહિત શર્માના ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો તેણે ભારત માટે 159 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 4231 રન બનાવ્યા. T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 5 સદી અને 32 અડધી સદી છે. તે 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ એક ભાગ હતો અને ભારત માટે 2 T20 વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી રોહિત શર્મા. ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા પછી આ બંને દિગ્ગજોએ તેમની T20 કારકિર્દી પર મૂક્યું પૂર્ણ વિરામ. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છમિત્રની આજની હેડલાઇન: રાજ્યમાં જામ્યો મેઘ માહોલ. અમદાવાદ, સુરત જળ બંબોળ, રસ્તાઓ પાણીમાં ફેરવાયા. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. 190 તાલુકામાં વરસાદ. પાવાગઢમાં ભૂસ્ખલન. લો પ્રેશરથી ભારે વરસાદની આગાહી. અન્ય એક હેડલાઇનમાં ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા સેના અધ્યક્ષ. 30માં આર્મી ચીફ તરીકે પદ સંભાળ્યું. નિવૃત્તિ પહેલા જ જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર. અન્ય એક સમાચારમાં ભુજના હાર્દસમા હમીરસરમાં સહિયારું સફાઈ અભિયાન. સ્વામિનારાયણ મંદિર, જિલ્લા ભાજપ, સામાજિક સંસ્થાઓના 350 લોકો જોડાયા. 40 જેટલા ટ્રેક્ટર ભરી કચરાનો નિકાલ કરાયો. હું શ્વેતા સુથાર. સંદેશના અંદરના પાને સમાચાર છે. બિહારથી કચ્છમાં આવી પહોંચેલી કિશોરીને સુરક્ષિત આશ્રય અપાયો. ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી કિશોરી. મહિલા હેલ્પલાઇન નંબર 181 ટીમ દ્વારા કિશોરીનું કાઉન્સેલિંગ કરાયું. સંદેશની અન્ય એક હેડલાઇનમાં કેદારનાથ મંદિર નજીક હિમસ્ખલનથી લોકોમાં ભય, જાનહાનિ ન થતા રાહત. હવામાન ખાતાની આગાહી મુજબ 25 રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાનું એલર્ટ. આસામમાં પૂરની સ્થિતિ. હરિદ્વારમાં 8 થી 10 કાર ગંગાના પૂરમાં તણાઈ ગઈ.
હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાને ન્યાયના સમાચાર છે. આજથી સમગ્ર દેશમાં 3 નવા કાયદાનો અમલ. બ્રિટિશ કાળના આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય ન્યાય, નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષ્ય અધિનિયમ લેશે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં 0 એફઆઈઆર કરી શકાશે. દિવ્યાંગો, બાળકો અને વૃદ્ધોને પોલીસ ઘરે મદદ પૂરી પાડશે. બાળકોની તસ્કરી જઘન્ય અપરાધ ગણાશે. મોબ લિન્ચિંગમાં ફાંસીની સજા થશે. ધરપકડ સમયે ઈચ્છો તેને પોલીસની કાર્યવાહીની જાણકારી આપી શકો છો. 14 દિવસમાં ફરિયાદ સહિતના દસ્તાવેજો મળી રહેશે. ગુજરાત સમાચારના છેલ્લા પાનાની હેડલાઇન છે, જો ગામમાં બોરવેલ ખુલ્લો હશે તો તલાટીની જવાબદારી ગણાશે. બોરવેલમાં બાળકો પડવાની ઘટના વધી, સરકાર એક્શનમાં. તલાટીઓએ સર્વે કરી લેખિત આપવું પડશે કે ગામમાં એકેય બોરવેલ ખુલ્લો નથી. દુર્ઘટના થશે તો તલાટી વિરુદ્ધ કાર્યવાહી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને હેડલાઇન છે, જીકે જનરલ હોસ્પિટલ ઈએનટી ક્ષેત્રે રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં મોખરે. કાન, નાક, ગળાના અને તેના કેન્સર સહિતના તમામ ઓપરેશન કરવાની હથોટી. અંદરના પાને વધુ એક હેડલાઇનમાં, હવે કેસર કેરી બાદ કચ્છી ખારેકની સિઝન ખુલ્લી, વિદેશમાં થાય છે નિકાસ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજી એક હેડલાઇન છે, 19મા ક્રમે વિશાખાપટ્ટનમ ભારતમાં ટોચે. વિશ્વ બેંક અને સહયોગી દ્વારા યાદી જાહેર. વિશ્વના ટોપ 100 બંદરોમાં મુન્દ્રા 27માં, પીપાવાવ 41 અને હજીરા 68મા ક્રમે. કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં મુન્દ્રા સહિત ગુજરાતના 3 પોર્ટનો સમાવેશ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે, કચ્છમાં મેઘરાજાની અમી દૃષ્ટિ વરસી. મુન્દ્રામાં 5.25, ભુજમાં 2.5, અંજાર અને માંડવીમાં 2.2, અબડાસામાં 1 ઇંચ વરસાદ. ક્યાંક ધોધમાર તો ક્યાંક કાચા સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતો ખુશ. શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.